મોંઘવારીનો માર અમદાવાદમાં ફરી એકવાર પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થઈ ગયા છે અને 2 વર્ષ બાદ ફરી પેટ્રોલ સર્વોચ્ચ સપાટીએ પહોંચતા સામાન્ય લોકોના બજેટ ખોરવાઈ ગયા છે। એક મહિનામાં 1.96 રૂપિયાના વધારા સાથે અમદાવાદમાં હાલ પેટ્રોલના ભાવ 80.80 પર પહોંચ્યા છે, જ્યારે એક મહિનામાં 3.6ના વધારા સાથે ડીઝલના ભાવ 79.25 રૂપિયા થયો। લોકડાઉન બાદ અમદાવાદમાં સમયાંતરે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। જોકે છેલ્લા એક મહિનાથી સતત ભાવ વધતા પેટ્રોલે 80 રૂપિયાની સપાટી પાર કરી છે। છેલ્લા 2018માં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર થયો હતો। એક મહિના પહેલા પેટ્રોલનો ભાવ 78.53 રૂપિયા હતો, પરંતુ છેલ્લા એક મહિનામાં 1.96ના વધારા સાથે પેટ્રોલનો ભાવ 2020ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે। અમદાવાદની અંદર 80 ને પાર પેટ્રોલની કિંમત પહોંચી ચૂકી છે। 2 વર્ષ બાદ 80.80 પૈસાની અંદર પેટ્રોલ અત્યારે અમદાવાદની અંદર 1 લીટર મળી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો પેટ્રોલનો જે ભાવ છે તે આપને બતાવીશું। જે પ્લેટ હોય છે 80.80 રૂપિયા પેટ્રોલ અને 79.25 રૂપિયા ડીઝલનો જે ભાવ છે તે અત્યારે પેટ્રોલ અને ડીઝલ આ ભાવ ઉપર વેચાઈ રહ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પેટ્રોલનો ભાવ છેલ્લા એક માસમાં 1.96 રૂપિયા જેટલો વધ્યો છે, તો ડીઝલનો ભાવ છેલ્લા એક માસમાં 3 રૂપિયા 6 પૈસા જેટલો વધારો થયો છે। પેટ્રોલ ગાડીમાં પુરાવાયા છે અંકલ, તેમનાથી વાત કરીશું। અંકલ, શું કહેશો? 2 વર્ષ પછી 80 ને પાર પેટ્રોલ પહોંચ્યું છે, છેલ્લે 83 રૂપિયા આજથી 2 વર્ષ પહેલા પહોંચ્યું હતું। બરાબર છે। હવે આમને આમ સરકાર દર 2-5 દિવસે પેટ્રોલના ભાવ વધાર્યા કરે છે અને અલ્ટિમેટલી તો શું કસ્ટમર ઉપર જ આનો ખરાબ ઇમ્પેક્ટ પડે છે। એટલે શું છે કે આવી રીતે ધીરે ધીરે રૂપિયા વધારતા સરકાર અમારી પાસેથી પૈસા ટેક્સના નામે કે ગમે તે રીતે વધારે લીધા કરે છે। તો આવી રીતે મોંઘવારીનો માર બધા જ પરિવારોને મળે છે અને એની ઇફેક્ટ આખી ઇકોનોમી પર બી આવતી હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કરકસર કરીને જ આ બધું મેન્ટેન કરતા હોઈએ છીએ। તો કહી શકાય કે વર્ષ 2020ની અંદર એક મહામારી સમગ્ર વિશ્વએ જોઈ છે, ત્યારે પેટ્રોલનો ભાવ પણ એકવાર ફરીથી ચિંતાજનક સપાટી ઉપર પહોંચ્યો છે। અને થોડા દિવસ પહેલા કહેવામાં આવતું હતું કે પેટ્રોલનો ભાવ અમદાવાદની અંદર 85 અને ગુજરાતની બહારના કેટલાક રાજ્યોમાં 90ને પણ પાર પહોંચી શકે છે। તે પ્રકારની જ અત્યારે પરિસ્થિતિ સર્જાતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ડીઝલ જે છે 79.25 અને પેટ્રોલ જે છે 80 રૂપિયા 80 પૈસાના ભાવે અત્યારે અમદાવાદમાં વેચાઈ રહ્યું છે। આ જે ભાવ છે તેની અંદર કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ વચ્ચેનો લગભગ ભાવની અંદર તફાવત માત્ર 1.5 રૂપિયા જેટલો બચ્યો છે। આખરે 2 વર્ષ પહેલા 83 રૂપિયાની આસપાસ પેટ્રોલ અમદાવાદની અંદર વેચાયું હતું, પરંતુ એકવાર ફરીથી 2 વર્ષ બાદ 80 રૂપિયાના ભાવ ઉપર પેટ્રોલ અમદાવાદની અંદર વેચાઈ રહ્યું છે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।